મિથુન રાશિ માટે રાહુની મોટી સફળતા 3 સપ્ટેમ્બર 2025ના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ। નમસ્તે પ્રિય દર્શકો, જેમ તમે થંબનેલમાં જોયું, કળિયુગના રાજા રાહુ મહારાજ 3 સપ્ટેમ્બર 2025થી જાગૃત થઈ રહ્યા છે અને મિથુન રાશિના જાતકો માટે તેમણે 18 મહિના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ વૃદ્ધકારક અવસ્થાને કારણે તેઓ પરિણામ આપી રહ્યા ન હતા। 3 સપ્ટેમ્બરથી જ્યારે તેઓ 23 ડિગ્રીથી વક્રી ગતિમાં આગળ વધવાનું શરૂ કરશે, ત્યારે તેઓ તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે। તમે તમારી પોતાની આંખોથી જોયું છે કે જ્યારે તેઓ મીનમાં હતા ત્યારે તમે તમારા જીવનમાં નોંધપાત્ર નકારાત્મક પાસાઓ જોયા છે, પછી ભલે તે કાર્યક્ષેત્ર, નાણાકીય દૃષ્ટિકોણ, જાહેર સમર્થન, ભૌતિક સુખ અથવા મોટા નુકસાન વિશે હોય। રાહુ મહારાજ મીનમાં હતા ત્યારે તમે આ બધી પરિસ્થિતિઓ જોઈ હતી। હવે 18 મેના રોજ તમારા ભાગ્યગૃહમાં, પરંતુ જ્યારે તેઓ વક્રી થાય છે ત્યારે તેઓ 3 સપ્ટેમ્બરના રોજ વૃદ્ધકારક અવસ્થાથી 23 ડિગ્રીથી આગળ વધવાનું શરૂ કરશે। જેમ જેમ તેમની ડિગ્રી વધે છે, રાહુ મહારાજનું આ સ્થાન તમારા માટે ખૂબ જ સુંદર પાસું પ્રગટ કરે છે। આ પરિસ્થિતિ દરેક માટે અનુકૂળ નથી, પરંતુ મિથુન રાશિના જાતકો માટે રાહુ મહારાજ કુંભ રાશિમાં છે, જે તેમની પ્રિય રાશિ અને તમારા ભાગ્યનું ઘર છે। આ મહિને, આ વર્ષના 4 મહિના અને આગામી વર્ષ દરમિયાન આ સ્થાન તમારા માટે જબરદસ્ત સફળતા લાવશે। ચાલો એક પછી એક અહીં તમે જોશો તે મહત્વપૂર્ણ ફેરફારો સમજીએ। પ્રથમ, જેમ જેમ રાહુ મહારાજ ધીમે ધીમે મજબૂત થાય છે અને 3 સપ્ટેમ્બરના રોજ સક્રિય થવાના છે, તેમ તેમ પ્રેમ પરિબળ જે અત્યાર સુધી તમારા માટે કામ કરી રહ્યું ન હતું, તે નોંધપાત્ર લાભો લાવવાનું શરૂ કરશે। વિદેશ યાત્રા સંબંધિત પરિસ્થિતિ, જો તમે વિદેશ યાત્રા સંબંધિત કોઈપણ કાર્ય પર વિચાર કરી રહ્યા છો, તો તમને નોંધપાત્ર લાભો જોવા મળશે। આ સાથે જો તમને તમારા પિતાના સ્વાસ્થ્ય અથવા તેમની સાથે સમજણ સંબંધિત કોઈ સમસ્યા દેખાઈ રહી હોય તો તે ઉકેલાઈ જશે। રાહુ મહારાજના 3 પાસા છે, જેમ કે દેવગુરુ, ગુરુ જ્યાંથી તેઓ બેસે છે ત્યાંથી તેઓ 5મા ઘરને, 7મા ઘરને અને 9મા ઘરને જુએ છે। આવી સ્થિતિમાં તેમનું 5મું પાસું 1 2 3 4 5 તમારા લગ્ન પર પડશે। લગ્ન વ્યક્તિનું વ્યક્તિત્વ છે, તેનું આચરણ, વિચારો, વર્તન અને સ્વભાવ બધું જ લગ્નથી દેખાય છે। અત્યાર સુધી ભૂતકાળમાં નિષ્ફળતાને કારણે તમે જે નકારાત્મક વલણનો અનુભવ કર્યો હતો, તે નકારાત્મક દૃષ્ટિકોણ તરીકે ઉભરી રહ્યું હતું। વસ્તુઓ અસ્તવ્યસ્ત બની રહી હતી। આત્મવિશ્વાસની પરિસ્થિતિ તમારા માટે વિક્ષેપિત હતી। હવે જ્યારે કળિયુગના આ રાજાનું પાસું લગ્ન પર પડે છે, ત્યારે તે ખૂબ જ ચાલાક ખેલાડી છે। તમે બધા જાણો છો કે તેને કપટી ગ્રહ કહેવામાં આવે છે, અને જ્યારે આ કપટી વૃત્તિ તમારા વ્યક્તિત્વમાં પ્રગટ થાય છે, ત્યારે તમારું આચરણ, વિચારો, વર્તન, સ્વભાવ અને દરેક પરિસ્થિતિ પરનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે અલગ વળાંક લે છે। હું મારું કાર્ય કેવી રીતે પૂર્ણ કરી શકું, કઈ પ્રવૃત્તિઓથી મને ફાયદો થશે, તે તમારા વ્યક્તિત્વને સામ, દામ, દંડ, ભેદથી લઈને ભેદ સુધીની દરેક નીતિનું પૂર્ણ જ્ઞાન આપે છે। આ સ્થિતિમાં બેસીને રાહુ મહારાજ હવે તમારામાં વિચાર્યા વગર અને ઉતાવળમાં લીધેલા નિર્ણયોમાં ખામીઓ સ્થાપિત કરશે। હવે તે તમારામાં એવી કાર્યક્ષમતા, વિચારસરણી અને તીક્ષ્ણતા સ્થાપિત કરશે કે તમે જે નિર્ણયો લો છો તે ખરેખર પ્રશંસનીય હશે। 7મા પાસા દ્વારા તે તમારા 5મા ભાવને, 7મા ભાવને, માફ કરશો, વીરતાના ઘરને જોશે। વીરતાના ઘરની અંદર તે જોવામાં આવશે કે આ વીરતાનું ઘર છે। આ વીરતાનું ઘર છે તમારી મહેનતનું સ્થાન, તમારા નાના ભાઈ બહેનોનું સ્થાન, તમારા વ્યાવસાયિક પ્રવાસોનું સ્થાન। જ્યારે રાહુ મહારાજનું પાસું આ સ્થાન પર પડે છે, ત્યારે તે પહેલાં તમને સખત મહેનત કરવાની ક્ષમતા આપે છે, જે તમને હિંમતવાન બનાવે છે। હું ફક્ત વિચારીશ જ નહીં, પણ તે કરીશ પણ। હું પરસેવો પાડીને કંઈ પણ કરીશ। જો આ વર્ષે કે આવતા વર્ષે મારું કોઈ સ્વપ્ન હોય તો હું તેને પૂર્ણ કરવાનો સંકલ્પ કરું છું। હું તેને અર્થપૂર્ણ રીતે કરવા માંગુ છું। રાહુ મહારાજ તમને આ પ્રકારની કાર્યક્ષમતા અને હિંમત બંને પુષ્કળ પ્રમાણમાં આપશે। તે નાના ભાઈ બહેનો સાથેના તમારા સંબંધોમાં સુધારો કરશે। જો તમે વ્યાવસાયિક યાત્રા કરો છો તો તે નોંધપાત્ર નફો લાવશે। 9મા પાસા દ્વારા તે તમારા 5મા ભાવને જોશે। આ તમારા માટે સૌથી મહત્વનો ભાગ છે, જે ભૂતકાળમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડી રહ્યું છે। જ્યારે રાહુ મહારાજ 5મા ભાવ કળિયુગના રાજાની વાત આવે છે, ત્યારે આ સ્થાન અચાનક લાભનું સ્થાન છે। જુગાર, સટ્ટો, લોટરી અને શેરબજારમાં વ્યક્તિ જે નોંધપાત્ર નફો કરે છે, તે બધું જ આ સ્થાનથી દેખાય છે। આ શિક્ષણનું સ્થાન છે, તે બુદ્ધિ અને હોશિયારીનું સ્થાન છે, તે તમારી સ્મૃતિનું સ્થાન છે, તે તમારા પ્રેમ સંબંધો અને રોમાન્સનું સ્થાન છે, તે બાળકોનું સ્થાન છે અને સાથે જ તમારા પેટનું સ્થાન છે। જ્યારે રાહુ મહારાજની શુદ્ધ દૃષ્ટિ આ સ્થાન પર પડે છે, ત્યારે તે સૌપ્રથમ તમારા માટે અચાનક લાભ માટે ખૂબ જ સારી સ્થિતિઓ નિર્માણ કરશે। વિદ્યાર્થીઓને ખૂબ જ સારી સ્થિતિમાં જીવનમાં તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ જ લાભ થશે। જો તમે મિથુન રાશિમાં છો તો તમે શૈક્ષણિક દૃષ્ટિકોણથી ઉત્તમ લાભનો અનુભવ કરશો। જો તમે મિથુન રાશિના માતા પિતા છો, તમારા બાળકના ભવિષ્ય અને કરિયર સંબંધિત ચિંતાનો સામનો કરી રહ્યા છો, તો આ તમને તેમાંથી રાહત આપશે। રાહુ મહારાજ તમારી બુદ્ધિ અને હોશિયારી દ્વારા સમાજ, પરિવાર અને કાર્યક્ષેત્રમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી તેના વિશે જ્ઞાન આપે છે।
તમે એસિડિટી અને ગેસ્ટ્રિક પાચન જેવી પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે તેમાંથી રાહત આપશે. પ્રેમ સંબંધો અને રોમાન્સના યુગમાં પણ રાહુ મહારાજની દ્રષ્ટિ તમને સફળતા અપાવવા માટે જોવા મળે છે. તો આ એવી પરિસ્થિતિઓ છે જ્યાં રાહુ મહારાજ 3 સપ્ટેમ્બરથી આગામી વર્ષ 4 મહિના, આ વર્ષના 12 મહિના અને આગામી વર્ષના 16 મહિના વધતી જતી ડિગ્રી સાથે તમારા માટે એક સુંદર સંયોજન બનાવતા જોવા મળશે. હવે આ ગણતરી છે જે તમે ભવિષ્યમાં યુટ્યુબ અને ફેસબુક પર જોશો, પરંતુ આ ગણતરીને વૈજ્ઞાનિક રીતે રજૂ કરતું પહેલું અને સૌથી મહત્વનું પાસું એ છે કે તમારી કુંડળીમાં રાહુનું સ્થાન. જ્યાં સુધી તમે રાહુની સ્થિતિ ન સમજો ત્યાં સુધી આ આગાહી તમારા માટે અંધશ્રદ્ધા જેવું કામ કરશે. એક વખત તમે તમારી કુંડળીમાં રાહુનું સ્થાન સમજી જાઓ પછી તમને ખૂબ જ સ્પષ્ટ રીતે ખબર પડશે કે રાહુનું ગોચર તમારા માટે સારું છે કે ખરાબ. અહીં એક નાનું પગલું ભરો, તમારી કુંડળી ખોલો. જો તમારી કુંડળી છે તો તે ખૂબ સારી છે, નહીં તો આ દિવસોમાં ઘણી બધી એપ્લિકેશનો ઉપલબ્ધ છે. કોઈ પણ જ્યોતિષ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ એન્ટર કરો, એક કુંડળી જનરેટ થશે. હું તમને કહીશ કે તમારે આ કુંડળીમાં શું ચકાસવાની જરૂર છે. આ તમારું લગ્ન સ્થાન છે. આ સ્થાનથી રાહુ મહારાજ તમારા 6ઠ્ઠા, 8મા કે 12મા ઘરમાં હોવા જોઈએ નહીં. હવે તમે વિચારી રહ્યા હશો, અહીં 8 કહે છે, અહીં 10 કહે છે, અહીં 2 કહે છે, તો 6ઠ્ઠા, 8મા અને 12માનો અર્થ શું થાય? તમારે આ સ્થાનથી ગણતરી કરવી પડશે. હું ગણતરી કરીને તમને કહીશ. તેને સ્પષ્ટ રીતે સમજો. 1 2 3 4 5 6 આમાં 3 નંબર લખેલો છે. આ તમારી કુંડળીમાં હોઈ શકે. અહીં બીજો કોઈ નંબર લખેલો નથી. આપણે લગ્ન સ્થાનથી ગણતરી કરવાની જરૂર છે. આપણે આ 1 નંબરથી ગણતરી કરીશું. તો 1 2 3 4 5 6 છઠ્ઠું ઘર 7 8 છે અને 8મું ઘર 9 10 11 12 છે અને 12મું ઘર 9 છે. રાહુ મહારાજ લગ્ન સ્થાનથી 6ઠ્ઠા ઘર, 8મા ઘર કે 12મા ઘરમાં હાજર હોવા જોઈએ નહીં. અને જ્યાં તમારી કુંડળીમાં 8 અને 9 નંબરો લખેલા છે, વૃશ્ચિક અને ધનુ રાશિ પણ આ સ્થિતિમાં નબળી પડે છે. આ સ્થિતિઓ સિવાય રાહુ મહારાજ જ્યાં પણ સ્થિત હોય, રાહુ મહારાજની ડિગ્રી પ્રમાણે ઉદય સ્થિતિનું સંયોજન તમારા માટે ખૂબ જ સુંદર સ્વરૂપમાં 16 મહિનાના સમયગાળા દરમિયાન અપાર લાભ લાવે છે. બીજી એક વાત જાણવા જેવી છે કે જો કુંડળીમાં શનિની સ્થિતિ સારી હોય અને શનિ 6ઠ્ઠા, 8મા કે 12મા ભાવમાં ન હોય કે નબળી અવસ્થામાં ન હોય, તો અહીં શનિની સ્થિતિ સારી છે, રાહુ મહારાજ સારી સ્થિતિમાં છે. આ 16 મહિનામાં કળિયુગનો આ રાજા તમને કંઈક એવું આપી શકે છે જે તમે કદાચ વિચાર્યું પણ ન હશે. શ્રેષ્ઠ સ્થિતિનો લાભ લેવા માટે શું કરવું જોઈએ? ઓમ રીમ રાહવે નમઃનો જાપ કરવો તમારા માટે ખૂબ જ સારો છે. તમે જ્યાં સૂતા હો ત્યાં તમારા ગાદલા નીચે મોર પીંછું મૂકો, સિંધવ મીઠું નાખો, 5 થી 7 નાના ટુકડા કાચના બાઉલમાં નાખીને તેને તમારા રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. દર મહિને જૂનું મીઠું ધોઈ નાખો. તમે ફરીથી તાજું મીઠું ઉમેરી શકો છો. તમને નોંધપાત્ર ફાયદા જોવા મળશે. મને આશા છે કે તમને મેં આપેલી માહિતી ગમશે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન દબાવો. અસ્તુ. જય અંબે.